फोटो ले लिया जरा काम। आज कार्यकर्ता છે જેણે 24,000 આપણા સદસ્યો હતા એની જગ્યાએ 1 લાખ સદસ્ય આપણા પાર્ટીના છે. આ જ બેઠેલા કાર્યકર્તાઓ કામ કરેલું છે. અને જ્યારે હવે ફરીથી મતદાર યાદીનું સૌથી મહત્વનું કામ, સૌથી તમારા કદાચ જીવનમાં તમને ખબર નહીં હોય એનું મહત્વ શું છે, એવા કાર્યક્રમની અંદર આપણે નિષ્ક્રિયતા રાખીએ એ કોઈ હદે આપણને ફાવે એમ નથી. આજનો સિનેરિયો જો આજની તારીખે ઇલેક્શન આવે, દમણમાં આપણે 1 સીટ જીતી ના શકીએ. પેટ્રોલ કે કોણ આવ્યું તો કાર્યાલય પર આપણે સેલવાસના કાર્યકર્તા બેઠેલા ચૂંટાયેલા હતા. એ કદાચ એમની વાઇફ હતા. મેં એમને કહ્યું કે મારા વોર્ડની અંદર અમે 55% લોકોને ફરીથી ફોર્મ ભરાવી શક્યા છે. આ આળસ ના ચાલે. જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિ છે નગરપાલિકાના, જિલ્લા પંચાયત અને સરપંચના, બધા બહુ જણ ટિકિટ માંગતા હતા. તેમ છતાં તમારી પણ પસંદગી ઉતારી છે. અને જ્યારે તમારી પસંદગી થતી હોય ત્યારે હું માનું છું તારું આ બહુ જ અગત્યનું કામ છે. તમને કેવી રીતે સમજાવવું એ મને સમજ નથી પડતી. આજે હું ને મહેશભાઈ કયા એરિયામાં ગયા, ડાબેલ આંટિયા વોર્ડમાં અમે એક બૂથ પર ગયા, જાતે જઈને સર્વે કર્યું. આખા દિવસમાં 9 ફોર્મ આવ્યા હતા. 9 ફોર્મ. કેટલા બાકી છે? તો 3,500 હજુ લોકો બાકી નોંધણી સુધી. કાં તો મને એવું લાગે છે, કાં તો તમને સમજ નથી પડી, કાં એમ લાગે છે કે કામ નથી. આ કરવું પડે, કોઈ છૂટકો જ નથી. મને તો મારે હમણાં મોટા સાહેબને મળવા જવાનું છે. મારા પગ ધ્રુજે છે, બહુ સાચું કહું, મારા પગ ધ્રુજે છે. એટલે મીટિંગનું આયોજન મહેશભાઈને કીધું. મેં કહું મહેશભાઈ ગમે તે કરો, બધાને મળવું છે. એક મિનિટ બેનું પૂરું કરી દો પછી આપ કહ્યું. એસી કરીને કોલમ છે ને તેના લીધે લોકો ડરતા છે. આ અમારો અનુભવ છે. એ એસી કોલમ છે ને તેને આખું ફૂલ ફોર્મ આપશે ને તો કદાચ તેમાં સર્વે કરવામાં વધારે સારું. ઓકે, પણ આટલી બધી નિષ્ક્રિયતા કેમ? આ મતદાર યાદી નવી બની રહી છે. જૂની મતદાર યાદીમાં તમે નહીં હો, આ ખાસ ધ્યાને રાખો. એક ગેરસમજ એવી પણ છે, મારું નામ તો મતદાર યાદીમાં છે, પછી મારે શા માટે ફરતી નોંધણી કરવાની? આ ફરતી નોંધણી કરવાનું બહુ મહત્વ છે. અને આમાં શું હતું, અત્યાર સુધી હું મારો વોર્ડ કહું, ભરૂચનો, તો 125 મત જતા રહ્યા. 125 મત ગયા એટલે મેં મતદાર યાદી લઈને એક ઘરે જઈને કહો 125 લોકો કોણ? 22 જણ ગુજરી ગયા. બીજા અહીંયા લઈને અંકલેશ્વર જેડીસીમાં ગયા. એક જણે શોધી કાઢવું પડે કે આ ક્યાં આપણે ભૂલ કરીએ છીએ. આ ના ચાલે, પરવડે એમ જ નથી. અને થોડી કસરત છે, થોડી મહેનત છે, પણ એને આપણે બહુ સારી રીતે ટેકલ કરી શકીએ. સદસ્યતા અભિયાન આટલું સરસ, મન કી બાતના કાર્યક્રમો સરસ, સંગઠનનો કોઈ પણ વિષય આવ્યો હોય તો એ બહુ સારા કાર્યક્રમ થાય. મોટે ભાગે હું ના આવતો તો મહેશભાઈ જોડે સાંજે વિડીયો કાં તો વાતચીત કાં તો પછી ફોટાથી શેર કરી શકીએ. આની આવશ્યકતા કેમ છે, આની જરૂરિયાત કેમ છે, અને આ શું મહત્વનું છે? એટલે મહેશભાઈ કીધું, મેં કહ્યું મહેશભાઈ આ કે બેઠક બોલાવીએ અને બેઠકની અંદર બધા જોડે વાત કરવી. ઘણા બધા વિષયો છે આની અંદર કે જોઈને કહી શકાય કે આ તમે લોકસભાના રિઝલ્ટને પણ રિવ્યુ કરો. આપણા બૂથમાં કેટલા પ્લસ માઇનસ થયા છે. નગરપાલિકાની ચૂંટણીઓની અંદર મોટે ભાગે આપણે બિનહરીફ થતા આપણે રિઝલ્ટ આવી નથી શક્યું. પણ આજે જોવા જાઓ, આજની પરિસ્થિતિની અંદર આ ધારો કે નવી નોંધણી થશે
પછી આ તમને એની અંદર અનેક મુશ્કેલીઓ આવશે. જ્યારે નોંધણી કરવાનું બંધ કરી દેશો કે નહીં નોંધાવો. એક વાત બહેનો ખાસ આગળ બેઠા છે, સરપંચમાં પણ તમે લોકો છો, તમારા બધાના પૂરું નામ એટલા માટે નથી વધતું કે આટલા વચ્ચે નામ ક્યાં બોલું કોઈના, પણ આને સહેજ લાઈટ લેવાય એવું નથી. BLA 1, BLA 2 અને આપણે ઘરે ઘરે ફોર્મ આપવા જ પડે. 2 કે 3 ધક્કા થવાના છે હું જાણું છું, પણ લોકો નિષ્ક્રિય કેમ છે મને સમજ નથી પડતી. જો આપણે સમજતા ના હોય તો બિચારી પ્રજા શું સમજતા. લાલુભાઈ, હા, એટલે આની અંદર અને 10 ઓગસ્ટ સુધી ને 10મી ઓગસ્ટ સુધીનો આ કાર્યક્રમ છે. તબક્કા વાઇઝ તમે એક દિવસ બેસી જાઓ તો તમને ખબર પડી જશે કે બાયફર્કેશનની અંદર કે કયા વિસ્તારમાં સૌથી વધારે મતદારો બાકી છે નોંધાવવા, અને એને સમજ પાડવી પડે તો પડવી જ પડે. જેનાથી, કારણ કે જ્યારે આપણે મતદાર યાદી કોઈ ચૂંટણીમાં ઉતરીશું ત્યારે આપણને એ દિવસે યાદ આવે કે આ કર્યું હોત તો. કારણ કે લોકો કાર્ડ લઈને તો આવશે, જૂના એપિક નંબર લઈને આવશે. જૂનો એપિક નંબર તમારો કામ જ નાખવાનો, કાં તો એ મતદાર યાદીમાં છે જ. બહુ મહત્વનું કામ છે. હવે એક જ કાર્યક્રમ છે, મારે આજે બીજી કોઈ વાત જ નથી કરવાની. મારે ખાલી એક જ લાઈનનો એજન્ડા છે, અને એજન્ડામાં એમ છે કે FIRમાં આટલી આળસ કેમ, આળસ ખંખેરીને 2 દિવસ 3 દિવસ 4 દિવસમાં તમારો ગ્રાફ ઉપર આવો જોઈએ. 50% તો પેલા આપણા કાર્યકર્તા એમ કીધું કે સાહેબને 50% કહીશું તો સાહેબ માનતો તો 50%. મેં કીધું 50 બોલે છે ને તારા 25% કામ નથી થયું. જવું પડે બધા એક વખત બધાના વિસ્તારની અંદર કામ વેચીને પણ જવું પડે. કારણ કે અધિકારી નથી પડી. જો સાંભળી લો, આ કામ તો આપણે કરવા BLA 1, BLA 2 બનાવ્યા કે પાર્ટીએ કે આપણે એની સાથે જોડાવાનું, અને જોડાઈને આપણે એની સાથે કામ કરવાનું છે. ઘણા બધા વિષય એવા છે કે જે તમારા સુધી સ્પર્શ નહીં થતા હોય. કે છે આમાં કોઈ ચીજ કે બહાના કાઢવાના નથી, અને એ કાઢવાનું હોય કાં તો બોલવાનું હોય તો કોઈ બોલવાનું નથી. એટલે જેટલા અગત્યના પોઈન્ટ છે અગાઉ પણ આપણે મિટિંગની અંદર ચર્ચા કરી છે, બરાબર છે. ટીમ બનાવવી પડશે, એકલાથી કામ નહીં થાય, પહેલી વાત. બીજી વાત, એવું ના માનશો કે ટીમ બનાવીને મેં કામ કરી લીધું છે એટલે બીજા આવનારા ચૂંટણીમાં તક આને જ મળશે. એ વાત બી સાવ ખોટી છે. પાર્ટી આ જોઈને કામ કરતી જ નથી, બરાબર છે. બૂથ ગ્રેડેશન જોવું જ પડે. બૂથ ગ્રેડેશન એટલે પહેલા મારું બૂથ જ્યાંથી હું મતદાન કરતો હતો એ ગ્રેડમાં હતો. લોકસભા આવી અને એ વિસ્તારમાં મતદાનનું શું થયું, જે થયું એનો જે રિઝલ્ટ આવે B કેટેગરી થઈ, અને છેલ્લે એવું બી થાય છે અમુક બૂથની અંદર કે C કેટેગરી થઈ. તો એને શું સમજવું? બધા રિઝલ્ટો લોકસભા હોય તો એ વ્યક્તિના નામે ના જોવાય, દેશના નામે જોવાય. વ્યક્તિગત મેમ્બર ઓફ પાર્લામેન્ટ જોવે છે, પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પર લોકો નરેન્દ્ર મોદીને જોઈને મત આપે છે. નગરપાલિકાની ચૂંટણી આવે તો નગરપાલિકાની ચૂંટણી સ્થાનિક વ્યક્તિ જોઈને ટિકિટ આપીએ છીએ, અને સ્થાનિક જોઈને લોકો મત આપે છે. વિધાનસભા તમારે ત્યાં છે નહીં, પણ વિધાનસભા હોય તો એ ગુજરાત રાજ્ય અમે લડીએ છીએ ચૂંટણી, તો ગુજરાતને જોઈને લોકો મત આપે કે ગુજરાત આજે ક્યાં છે, આવનારા દિવસોમાં ક્યાં પહોંચવાનું. તો તમારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને સરપંચ, આ પાયો છે આ વિસ્તારમાં. આ વિસ્તારનો પાયો તમે નાખવા જઈ રહ્યા છો, અને એ બહુ જરૂરી. નહીં તો આવનારા દિવસોની અંદર આ કામ ના થાય તો હું માનું ત્યાં સુધી બહુ મોટો ફરક પડશે. બહાના, હું શબ્દ બહાના જ વાપરું છું કે પરપ્રાંતિના બહાના તમે કાઢો છો કે પરપ્રાંતિ નથી, એકાએક ઘરમાં હશે 5-10% હોય, હું ના નથી કહેતો, પણ એનું નામ ઠામ લખો, ક્યાં છે, 40 વાળાને પૂછીએ કે ભાઈ આ ભાઈ અહીંયા એડ્રેસ અહીંયા બતાવે છે તો આ ગયા કઈ, એટલું તો પૂછી શકાય. ડાયરી રાખો કે આ જગ્યાથી શિફ્ટ નથી થયો, આ જગ્યાથી એ આ બધું જતા રહ્યા, કેમ જતા રહ્યા. અને બીજું, યુપી બિહારના લોકો છે, વેસ્ટ બેંગોલના લોકો છે. મને દ્વારકાનાથ પાંડેને બીજા 2-3 લોકોને હું પૂછપૂછ કરું છું, તો એ
અમુક જણા ગયા છે, એવું નથી કે નથી ગયા, પણ એ લોકો જે નથી ગયા એમને તો આપણે બોલાવીને કહેવું પડશે. એને તો ખબર જ નથી. એ તો બિચારો સવારનો નોકરી જાય, સાંજે આવે, અને સાંજે આવે એમાં એને ખબર જ નથી પડતી કે તમે શું માંગો છો. એને તો SIR શું છે ખબર નથી, એને નિસ્બત બી નથી. પણ આ બધી બાબતોમાં આપણે થોડુંક ઝઝૂમવું પડશે. ભાઈ ચાલશે નહીં, અને બધાએ કામે લાગવાનું છે, ટીમવર્ક તરીકે કામે લાગવાનું છે. અને આ ના ચાલે. તમે એક બાજુ દેશને મજબૂત કરવાની વાતો કરીએ છીએ અને બીજી બાજુ પોતાનો અધિકાર આપણે લેવો નથી. એ કેમ ચાલે? અને પહેલી આપણી એક બધાને એક વાત તો સમજ પાડવાની છે, મતદાર યાદીમાં નામ હોય એનો કોઈ ફરક નથી પડતો. ફરીથી તમારે તમારું ફોર્મ ભરવું પડશે ને ભરવું પડશે, તો જ તમે મતદાર યાદીમાં આવશો. મારું નામ છે, મારા પરિવારનું નામ છે, ના ચાલે. એક ગિમિક એવી બી થઈ હતી, બહુ જગ્યાએ ફર્યો છું એટલે હું કહું છું, અનુભવ છે મને. લોકો દુશ્મનનો જ કાંટો કાઢી નાખે. તમે સહેજ ગાફેલ રહ્યા, તમારા બૂથમાંથી તમે જે રહો છો એ એરિયામાં નહીં હોય, તમે બીજી જગ્યાએ હો. અને અમારે તો કેવું બન્યું છે ગુજરાતમાં અને ભરૂચમાં, નામ જ બદલી કાઢે. દુષ્યંતની જગ્યાએ ગુલશન કરી દે. એટલે હું સોજા જ કરું. કોમ્પ્યુટરની અંદર આપણે DUSH YANT કરીએ, ના મળે, બધું થાય. સ્પેલિંગ મિસ્ટેક સૌથી મોટી. આ બધી ચીજ જોવાની છે. કોઈ પણ નામ દઈ તો મહેશભાઈ, તો મહેશને કરવું હોય તો HESS ના આવે, એને જે બોલે છે એ જ લખે. મેક્સિમમ તમે કાર્ડમાં જોશો, એપિક કાર્ડની અંદર તો એપિક કાર્ડની અંદર તમારા સ્પેલિંગ મિસ્ટેક હશે જ. કાં ડેલિબરેટલી કરવામાં આવે છે, કાં પછી અજ્ઞાનતાના લીધે કરવામાં આવે છે. હું એ મતનો છું કે ડેલિબરેટલી કરવામાં આવે છે. આ બધી ચીજો આપણે ધ્યાન રાખવાનું છે. યુપીના કે બિહારના કે પરપ્રાંતથી આપણે જ્યારે નવું રજીસ્ટ્રેશન કરતા હોય તો ચોક્કસ એનું ધ્યાન આપણે એના સ્પેલિંગ પર બી આપવું પડશે કે સ્પેલિંગ કયો બોલે છે, પ્રોનાઉન્સ શું કરે છે. તો આવી બધી અનેક બાબતો છે જે આની અંદર જોડાયેલી છે. અને જેમ જેમ આપણે રિવોલ્યુશન તરફ આપણે આગળ દેશ આપણો વધતો જાય છે, બરાબર ને, આ બધું જ આવશે. આ બધી ચીજો આવવાની છે. અને તમે મતદાર યાદીમાં તમારું નામે ના હોય એટલે એ જ યાદ રાખજો, તમે સિટીઝન છો જ નહીં આ દેશના, એવું માની લેવામાં આવશે. સિટીઝન થવું હોય તો તમારે આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે. મતદાર યાદી આધાર જોડે લિંક કરીને જેટલા બોગસ એકાઉન્ટ હતા બધા બોગસ એકાઉન્ટ બંધ કર્યા. એ કોના આધારે? આ રેકોર્ડના હતા. બધાની બેંક એકાઉન્ટ ખોલી આપ્યા. બધાને આની અંદર આધાર જોડે કેમ જોડવાનું? જ્યાં મિસ્ટેક થતી હતી, જ્યાં ગેરરીતિ થતી હતી, જ્યાં પહેલા જે પૈસા આવતા હતા એ વણ વપરાયેલા જતા રહેતા હતા, આ બધી ચીજોનું સમાધાન આ છે. એટલા માટે તમને આ જગ્યાએ જ્યાં મીટિંગ મહેશભાઈ કીધું, મેં કોઈ હોલ નહીં હોય તો ચાલશે, પણ આપણે એક જગ્યાએ બેસીને કહેવું તો છે. આવતીકાલે આખા બધા સેલવાસના બધા કાર્યકર્તાઓને પણ બોલાવ્યા. કાલે આપણા એરપોર્ટનું વિધિવત ઉદ્ઘાટન થઈ રહ્યું છે. સિવિલ એવિએશન મિનિસ્ટર એ કાલે ઉદ્ઘાટન કરવા એરપોર્ટ પર આવી રહ્યા છે. આપણા બધાને આમંત્રણ છે. 2:30 વાગે આપણે ત્યાં પહોંચીશું અને એ મિનિસ્ટર ત્યાંથી પ્લેન લઈને આવવાના છે અને 45 પેસેન્જર આવવાના કાલે. મોટી વાત આ છે, 45 પેસેન્જર કાલે દિલ્હીથી ટિકિટ બુક કરાય છે દમણની. હા, અને આજથી તમારું ટુરિઝમ, હું આજે એટલા વિશ્વાસ સાથે કહું છું કે 1 વર્ષની અંદર તમારો સિનારીઓ ચેન્જ થશે. એટલા બધા નાના દેશમાંથી કે બીજા રાજ્યથીમાં પણ પ્લેનો મોકલાવશે દમણ આવવા માટે. આપણને બેઠા છો પણ તમને બધાને એક વાત તો કહી દઉં કે તમને ખબર નથી કે દમણ અત્યારે કઈ જગ્યા પડે. ભારતના 1 થી 10 ટુરિસ્ટના હોટ ફેવરેટ સ્પોટ હોય એ પૈકીમાં દમણ છે. અને આ થવાથી એરપોર્ટ રેગ્યુલર ચાલુ થવાથી એરપોર્ટ કન્વેન્શન હોલ બને છે મોટો, તમારા આઇકોનિક બ્રિજ બને છે,
હું માનું ત્યાં સુધી આ આખો એરિયા એટલો બધો વાઇબ્રન્ટ થઈ જશે કે એની કલ્પના કરી શકાય એવી નથી. અને એવે સમયે આપણી ફરજ બેવડાઈની 4 ગણી આપણી ફરજ થાય. અને તે લોકપ્રતિનિધિ ને કાર્યકર્તા ખાસ. અને આ વેદના સીધી અહીંથી મને ખબર છે કે શું પરિસ્થિતિ થાય. એટલે આવતીકાલથી કઈ પાર્ટીનું બીજું કોઈ કામ અત્યારે છે નહીં. એકમાત્ર લક્ષ્યાંક આપણો છે કે આપણે મતદાર યાદીની અંદર આપણા વિસ્તારની અંદર ફરીને આપણે આ કામ કરીશું. તો હું માનું છું આ બહુ મોટું કામ આપણે કરવા જઈ રહ્યા છીએ અને કમ્પલસરીલી બધાએ કરવાનું છે. સંગઠનના બધા ટીમને મેં કામે લગાડ્યા છે અને કહ્યું છે કે કોણ ચૂંટાયેલા બિનહરીફ હોય કે કોણ કામ નથી કરતું અને કોણ કામ કરે છે મારે જાણવું તો છે જ. અને હું જાણીને રહીશ. કારણ કે આ રહ્યા અમારી જવાબદારી થાય છે કે આપણે બધાએ નીચે લાગીએ કામની અંદર. અને ઓછું અંકાય એવું સહેજ પણ નથી. તો વધારે મહેશભાઈ બાકીનું કહેશે પણ તમે પ્લીઝ બી એક્ટિવ. અને આવતીકાલથી તમે ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7 અને ફોર્મ નંબર 8 બરાબર છે. આ 6, 7 ને 8 આ ફોર્મ નંબર બધી જગ્યાએ મળે છે. જ્યાં ના હોય તમને ના મળતું હોય તો ખાલી મહેશભાઈ અથવા આપણા જિલ્લાના કમિટી કર્યા કરવાના આદેશ અમને આપ્યા છે. કારણ કે ઉપર તો રેકોર્ડ જોઈને ભટકી ગયા. મહેશભાઈએ જેવો રેકોર્ડ મોકલ્યો તો એમને કીધું કે આ એક દીવ દમણ અને દાદરાનગર રમી છે કે જેને તમે 1 લાખ સભ્યો આ સાંભળવું પડ્યું કે આ એ જ દમણ દીવ અને દાદરાનગર રમી છે કે જે લોકો 1 લાખ સદસ્ય પ્રાથમિક સદસ્ય બનાવ્યા. એટલે એને ગંભીરતાથી લઈને અને ના સમજ પડે તો હજુ પણ એમાં 41,144 માંથી આપણે 5,879 વોટર દીવમાંથી ઓછા થયા. એટલે આપણે એમ કહીએ છીએ ઓલમોસ્ટ 6,000 વોટર ઓછા થયા દીવમાંથી. તો આપણે ત્યાં તો 35,000 વોટર ઓછા થયા. તો એ 35,000 વોટરો કોણ હતા, એ ક્યાં છે, એ શોધવું આપણું જ કામ રહેશે. આ એટલા માટે આપણે એવું પ્રયત્ન કરી રહ્યા છે. આ કામ ચુનાવ આયોગનું હોય છે, પરંતુ આપણે દેશના નાગરિક છે. આ દેશમાં એવા કોઈ વોટરો ન બની જાય એની કાળજી આપણે લેવાની હોય કે જે બાંગ્લાદેશી હોય કે પાકિસ્તાની હોય. એનું શુદ્ધિકરણનો આપણે એક અવસર મળ્યો છે. ને આઝાદ ભારતમાં પ્રથમવાર આપણી સરકાર કેન્દ્રમાં છે અને ત્યારે જ્યારે એસઆઈઆર થતું હોય તો આપણી વિશેષ જિમ્મેદારી કાર્યકર્તાઓની બનતી હોય કે આપણે એમાં ખૂબ ધ્યાન આપવું જોઈએ. અને કેટલા દિવસ, હાર્ડલી 10 તારીખથી લઈને 9 ઓગસ્ટ સુધીનો આ કાર્યક્રમ છે. આજે 15 તારીખ થઈ ગઈ છે, 5 દિવસ નીકળી ગયા. તો 20-25 દિવસ આપણે કામ કરવાનું છે. એમાં જેટલું આપણે મહેનત કરશું એટલા આવનારા દિવસો આપણા માટે સારા હશે. ને જેટલા લોકો એમાં કામ કરશે એનું ગણતરી તમારા હાથમાં જ છે. નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ
કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રહસ્યની જુઓ છો સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483.